ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભ્રાતા બલરામનું મોસાળ સરસપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। સ્વાગત બાદ ત્રણેયનું ભારે કહી શકાય કે ઉત્સાહભેર મામેરું કરવામાં આવ્યું હતું। મોસાળમાં મામેરા માટે સૌ કોઈમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। 10 વર્ષની રાહ જોયા બાદ ભગવાનનું મામેરું કરવાનો અવસર ત્રિવેદી પરિવારને મળ્યો હતો, ત્યારે ભગવાનને 56 ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો। ભગવાન જગન્નાથજીની રથયાત્રા શબ્દ છે ને એ અલૌકિક છે। એક અનેરો ઉત્સાહ અને ઉમંગ લોકોમાં ઉર્જા જાગૃત થાય છે। મહિના પહેલાંથી લોકોને એક ઉત્સુકતા હોય છે કે ભગવાન જગન્નાથજીને રથ આવશે, ભગવાન આપણે આપણા ઘરે પધારશે। આજે સાક્ષાત આપ જોઈ રહ્યા છો, બધા ભક્તજનો એનો આનંદ લઈ રહ્યા છે અને ખૂબ જ ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ છે। ના, એવું નથી। આ મને લાગે છે કે જે ફોરેસ્ટવાળા તે સમજ્યા નહીં એ થોડેક ચમકી અવાજથી ચમકી સમજ્યા કે ગભરાઈ ગયા એને જોડે બે હાથની સાથે રાખે તો સાથે જ રહે છે અને પછી કંટ્રોલમાંથી રથયાત્રામાંથી મંદિરે પહોંચાય। ના, એવું કંઈ નથી। એવું हिंदी में कीजिएगा। પોલીસવાળાને થયું કે આ નુકસાન કરશે લોકોને